હવે જે આપણો ઓટીપી આવે ઓટીપી આપણે અહીં નાખીશું. ઓટીપી નાખી અને આપણે કન્ટિન્યુઅસ પર ક્લિક કરીશું તો આપણો ઓટીપી વેરીફાઈ થઈ ગયો. અહીં આપણે જોઈશું શાળાની બધી માહિતી આવી ગઈ છે. અહીં ડેઝિગ્નેશન તો આપણે પ્રિન્સિપલ હેડ ટીચર કરીશું. બોર્ડર વિલેજમાં નથી આપણી આ શાળા. સિંગલ સ્કૂલ રન ઇન મોર દેન સિલેક્ટ કરીશું. અમુક શાળાઓ સિંગલ સ્કૂલ હોય પણ ડબલ શિફ્ટમાં ચાલતી હોય, સિંગલ સ્કૂલ હોય સિંગલ શિફ્ટમાં ચાલતી હોય. રન ઇન મોર દેન વન બિલ્ડિંગ, મલ્ટિપલ સ્કૂલ, વન પરમિશન. તો સિંગલ સ્કૂલ એન્ડ સિંગલ શિફ્ટ વેરીફાઈ. અહીં આપણે પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે. પાસવર્ડ નાખી આપણે સાઇન અપ કરીશું. ઓકે. આપણી નંબર ઓફ બોયઝ ઇન સ્કૂલ, નંબર ઓફ ગર્લ્સ, ચિલ્ડ્રન, ટીચર, સ્ટાફ, આ બધી માહિતી આપણે ફિલઅપ કરીશું. અહીં યુનિટ નખાઈ જાય એટલે આપણે અહીં ડઝ ધ સ્કૂલ હેવ ફંક્શન સેફ ડિસ્પોઝલ વોટર વેસ્ટ નિયર ડ્રિંકિંગ વોટર સ્ટેશન. Connect to drain channel, safe disposal. Does the school have a function system for safe waste water? હેન્ડ વોશ માટે આપણે શું કરીએ છીએ તો હેન્ડ વોશનું જે પાણી હોય યુઝડ ઇન કિચન ગાર્ડન. સેવ એન્ડ નેક્સ્ટ. હે સ્કૂલ વન રેકોગ્નાઇઝ સર્ટિફિકેટ SVP 2016-17 સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર. તો જો મળ્યો હોય તો યસ કરવાનું, ના મળ્યો હોય તો નો. 2017-18માં ડિસ્ટ્રિક્ટ લેવલે મળ્યો તો સ્ટેટ લેવલે નથી મળ્યો તો ત્યાં આપણે યસ કરી દેવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ. હેઝ ધ સ્કૂલ ડેવલપ્ડ એની સ્વચ્છ એક્શન પ્લાન in school aware of requirement of standard operation procedures, sustain water, sanitation and hygiene in school. SOP ને ફોલો કરે છે સ્કૂલ. ઓકે, આટલું કરીએ એટલે આપણે રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું કહેવાય. હવે આપણે આ રીતે અહીં ખુલશે. અહીં આપણે આગળ જોઈશું. અહીંયા આ રીતે ખુલ્યું સર્વે. ક્વેશ્ચનના આપણે જવાબ આપવાના છે આ રીતે. આ દરેક ક્વેશ્ચનના સૌ પ્રથમ આપણે વોટર માટેના ક્વેશ્ચનના જવાબ આપીશું. વોટરનો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ ડ્રિંકિંગ વોટર? ઇમ્પ્રૂવ સોર્સ, હેન્ડપંપ, ટ્યુબવેલ, પાઇપ્ડ વોટર સપ્લાય. નેક્સ્ટ. ઇઝ એડ્યુકેટ ડ્રિંકિંગ વોટર એટ લીસ્ટ 1 years. આટલું પાણી તો આપણે બાળકોને હોય જ છે. અહીંથી આપણે અહીં આપણે ઉપર જોઈશું તો ક્વેશ્ચન 1, 2, 3, 4 લખેલા જ છે. ગ્રીન થતા જાય અને જવાબ આપણે આપી દીધા. હાઉ ઇઝ ડ્રિંકિંગ વોટર સ્ટોરેડ એન્ડ હેન્ડલ બાય મોસ્ટ ઓફ સ્ટુડન્ટ? સ્ટોરેજ ટેન્ક હોય છે આપણા જોડે. ઇઝ ડ્રિંકિંગ વોટર ટ્રીટેડ રેગ્યુલરલી? હા, રેગ્યુલરલી ફિલ્ટર એડવાન્સ ટ્રીટમેન્ટ RO UV ફિલ્ટર હોય છે. ઇઝ ક્વોલિટી ઓફ ડ્રિંકિંગ વોટર ટેસ્ટેડ ફ્રોમ ઓથોરાઇઝ લેબ? યસ, ટેસ્ટેડ વન્સ ઇન યર. વર્ષમાં આપણે ટેસ્ટ કરતા હોઈએ છીએ. હાઉ મેની ફંક્શનલ ડ્રિંકિંગ વોટર પોઈન્ટ આર દેર ઇન સ્કૂલ? 4. What is the main source of water for use in toilet?
રનિંગ વોટર વિથ ટેપ ઇનસાઇડ ઇચ ટોયલેટ યુનિટમાં આપણે રનિંગ વોટર નળથી જોતા હોય છે. વોટ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ વોટર ફોર યુઝ ઇન ટોયલેટ? વોટ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ યુઝિંગ હેન્ડ વોશિંગ બિફોર PM પોષણ? ટેપ નળ મૂકેલા હોય છે. ઇઝ ધેર ફંક્શનલ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફેસિલિટી? યસ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફેસિલિટી છે. ડઝ ધ સ્કૂલ હેવ સેપરેટ ટોયલેટ ફોર બોયઝ એન્ડ ગર્લ વર્કિંગ કન્ડિશન? ઓલ બોયઝ સ્કૂલ, ઓલ ગર્લ્સ સ્કૂલ have toilet unit. If co-education, at least one unit toilet each boys and girls. અલગ અલગ હોય છે. How many toilet seats in working condition does in school have boys and girl? વર્કિંગમાં તો આપણે જોઈએ ટોયલેટ એક, ગર્લ્સ માટે પણ એક. હાઉ મેની યુરિનરી ડઝ હેવ? યુરિનરી વર્કિંગ બોયઝ માટે 2, ગર્લ્સ માટે 6. ડઝ ધ સ્કૂલ હેવ ટોયલેટ એક્સેસિબલ ટુ ધ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડેડ? ટોયલેટ આર ધેર ઇઝ એટ લીસ્ટ વન સેપરેટ ટોયલેટ હેન્ડ વિથ રેમ્પ એન્ડ હેન્ડ્રીલ. રેમ્પ હેન્ડ્રીલ વાળું ટોયલેટ છે આપણે. આર ધ ટોયલેટ ફેસિલિટી સુટેબલ ફોર ચિલ્ડ્રન ઓફ વેરિયસ એજ ગ્રુપ? યસ. Does the school have separate toilet for each staff? Yes. Do all the toilets in school have secure door with latch? Yes. Do all the toilet in the school have cloth hanging? Yes. Cloth hanging hook. Do all the toilet have proper ventilation? Ventilation પણ છે. Does the school have separate dustbins? Yes. Colored dustbin મૂકેલા છે. Which of the following option is used in school for safe treatment? Disposable in a electric insulator મૂકેલું હોય છે સ્કૂલમાં. What is the main mechanism for disposable toilet waste facials? Which paste to a solid cover? સેપ્ટિક ટેન્કમાં જાય છે. ડઝ ધ સ્કૂલ હેવ ફેસિલિટી હેન્ડ વોશિંગ આફ્ટર યુઝ ટોયલેટ? આના માટે સેપરેટ હોય છે. ડઝ ધ સ્કૂલ પ્રોવાઇડ સોપ ફોર હેન્ડ વોશિંગ આફ્ટર યુઝ ઓફ ટોયલેટ? હેન્ડ વોશિંગ પોઈન્ટ. ડઝ ધ સ્કૂલ હેવ ફેસિલિટી હેન્ડ વોશિંગ બિફોર PM પોષણ? યસ, વિથ રનિંગ વોટર વિથ ટેપ. Does the soaps are available in hand washing unit માટે મિડ ડે મીલ? Yes. The PM પોષણ? Yes. In height of hand washing facility suitable for દરેક ચિલ્ડ્રન માટે સુટેબલ છે. Does the school provide sufficient dustbin? ડસ્ટબિન દરેક રૂમમાં, દરેક કિચન એરિયામાં, દરેક જગ્યાએ હોય જ છે. Does the school segregate waste એટ બાયોડિગ્રેડેબલ વેસ્ટ એન્ડ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ? સેપરેટ કરે છે. આપણો બાયોડિગ્રેડેબલ વેસ્ટ આવે તો આપણે એને અલગ નાખીએ છીએ, પણ એવું કોઈ આવતું નથી. કોઈક જ વાર મેડિકલમાં આવે છે આપણે. ડઝ ધ સ્કૂલ કમ્પોઝ ઇટ્સ આઉન બાયોડિગ્રેડેબલ વેસ્ટ? યસ. વેસ્ટ ઇઝ ટેકન અવે ફ્રોમ કમ્પોઝિટ બાય એક્સટર્નલ એજન્સી. Premises. How does the school dispose it non-biodegradable waste? Collecting by municipality, panchayat, any other? Burning? No special measuring? Yes. Collecting by આપી દે છે ત્યાં. In the school permission clean? Littering? Yes. Are the school permission free of water logging? પરમિશન હેવ ન્યુટ્રિશન ગાર્ડન, હર્બલ ગાર્ડન બધું હોય છે. આર ધ ક્લાસરૂમ એન્ડ ટીચિંગ એરિયા ક્લીન ડેઇલી? યસ. વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ક્લિનિંગ ટોયલેટ? વીકમાં એક વખત. વીકમાં 2 વખત.
Are toilets clean with a cleaning material? Soap disposable. Who supervises the cleaning and maintain? Team of teacher, staff, committee બધા supervision કરે. Does the school take care of the upcoming draining pipes, overhead tank regularly basis? Yes. Does the school committee active part in the reviewing school of wash meeting? Yes, આવે જ છે by SMC committee. Does the school have at least 2 teacher trained in sanitation and hygiene? Child cabinet, student-led body, group of club takes active role in promotion sanitary hygiene practice. Yes, कराइए છીએ. Who supervision the practice by the daily hand washing? Teacher and staff. Does the school take up hygiene, sanitation, awareness and hand washing monthly? Is measuring health management regularly discussed with the tongue student of age at least 3 months? In measurable health management regularly discussed with the tongue to student appropriate age at least once in 3 months. Does the school conduct cultural program, essay painting? Yes. Quarterly basis ઉપર થાય છે. Does the school display and use water, sanitary, hygiene related education? Yes. Does the school organize a guest talk expert? School have any mechanism monitor cleanliness? Yes. Whether school has an active function eco club? Yes, the function active eco club, youth club, clean garden. Well, school has evidence of mission life active undertaking the formatting reference project question. If answer BCD, please upload photo in. Token consider Eco Club Mission Life upload on a Eco Club Mission portal. Yes. YRS recycle school real life examples in paper water culture it. With the school conducting water audit last year? No, નહોતું થયું. School engaged a student to study and learn a traditional practice related to protection of environment. Study તો કરાઈએ છીએ. Whether school have installed LED light emitting diode lights across different areas? Yes. School had installed a function solar panel to use ring? No, નથી ભાઈ સ્કૂલમાં. Has the school issue upon switching off application for plug point when not in use? Does the school encourage safe environment hygiene? Has the school organized at least of एक पेड़ माँ के नाम? Yes. School issue upon instruction upon measuring the single use plastic? Yes. Does the school use water mechanism, air treated tap or low water consumption flush system to ensure water conservation? હવે આપણે અપલોડ ફોટોગ્રાફ કરવાના છે. આપણે અહીં જોઈશું ફોટોગ્રાફ કયા કયા અપલોડ કરવાની જરૂર છે. Front view school and permission, photo of main water point, rainwater harvesting storage, schoolyard showing overall cleanliness of the school permission, separate toilet 2 photo, function toilet CWSM, waste disposable arrangement mechanism, nutrition garden, system disposes sanitary waste, PM portion, hand washing with soap, water quality testing, ટીચર ટ્રેનિંગ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ, ફોટો ઓફ ફંક્શનલ સોલર પેનલ, એ તો આપણે નથી. એવિડન્સ એઝ અપલોડ નોટિફિકેશન ઓફ ઇકો લાઈફ, એવિડન્સ ઓફ સ્ક્રીનશોટ ઓફ ધ concept page of Eco Club Mission. એટલા ફોટા આપણે અપલોડ કરવાના છે. આ ફોટા અપલોડ થઈ જાય એટલે પછી આપણે ફાઇનલ રિવ્યૂ કરીશું.
નમસ્કાર મિત્રો, આપણે અહીં સર્વે કેટેગરીમાં આ બધું કમ્પ્લીટ કરી લીધું. હવે આપણે અપલોડ ફોટોગ્રાફ્સ કરીશું. તો અપલોડ ફોટોમાં કમસે કમ આપણે 1 2 3 4 5 અને કમ્પલસરી આ 6ઠ્ઠો 14મા નંબરનો ફોટો છે તો કરવાનો જ છે. જો 1 નંબરમાં છે ફ્રન્ટ વ્યૂ સ્કૂલનું, 2 નંબરમાં છે ફોટો ઓફ મેઇન વોટર પોઈન્ટ, 3 નંબર રેઇન વોટર હાર્વેસ્ટિંગ જો હોય તો કરવાનો, ના હોય તો ના કરતો તો ચાલશે. સ્કૂલ યાર્ડ સ્કૂલનો કેમ્પસનો કરવાનો છે. 5મો નંબર છે સેપરેટ ટોયલેટ બાથરૂમના 2 ફોટા અપલોડ કરવાના છે આપણે. 6 નંબરમાં છે ફંક્શન ટોયલેટ CWSNનું જે ટોયલેટ હોય છે વિકલાંગ બાળકો માટે તેનું આપણે કરવાનું છે. 7 નંબરમાં છે વેસ્ટ આપણે જે સ્કૂલમાંથી કચરો નીકળે તેનો વેસ્ટ કઈ જગ્યાએ નાખીએ તે કરવાનું છે. 8મું ન્યુટ્રિશન કિચન ગાર્ડનનો. 9મો ઇન્સેક્ટિસાઇડ સિસ્ટમનો કરવાનું છે. 10મો ફેસિલિટી ઓફ PM પોષણમાં હાથ ધોતા જે હેન્ડવોશ. 11મો વોટર ક્વોલિટી ટેસ્ટ રિપોર્ટ આપણે સબમિટ કરવાનું છે. 12મું કોઈપણ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. 13મો ફોટો છે સોલર પેનલ હોય તો તેનો કરવાનું છે. અને 14મો ફોટો કમ્પલસરી ઇકો ક્લબમાં જે આપણે પેલું પ્રમાણપત્ર અપલોડ કરેલું છે તેનું આપણે કરવાનું છે. જો આમાંથી આપણે એક ઇકો ક્લબવાળું ફરજિયાત કરવાનું છે. બાકી બીજા આપણે 5 ફોટા કરીશું તો આપણે ફાઇનલ પ્રિવ્યૂ બતાવશે. ફાઇનલ પ્રિવ્યૂ પર આપણે ક્લિક કરીશું તો ફાઇનલ પ્રિવ્યૂમાં આ રીતે આપણને બધું બતાવી દેશે. જે આપણે માહિતી ભરી છે તે બધી માહિતી આપણે જોઈશું. તો એ ફાઇનલ સબમિટ પર ક્લિક કરીશું, સબમિટ પર કન્ફર્મ કરીશું. આ રીતે આપણે કન્ફર્મ કરીશું તો આપણને સર્વેનો એક રેફરન્સ નંબર આવશે જેને આપણે સ્ક્રીનશોટ લઈ લઈશું અને આપણે આ આપણું ફાઇનલ સબમિશન થઈ ગયું. આટલું આપણે કરીશું એટલે આપણી પ્રોસેસ પૂરી થશે.